હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર છે, કારણ કે રેશન કાર્ડ ધારકોને એપ્રિલ મહિનાની અંદર સરકાર દ્વારા 3 ગણું અનાજ મળવાનું છે. સરકારે આની મોટી જાહેરાત કરી છે. હવે આ 3 ગણા અનાજની અંદર તમને કયું કયું અનાજ મળવા પાત્ર છે, આ માહિતી તમે કઈ જગ્યાએથી જોઈ શકો છો. અને આ ઉપરાંત રેશન કાર્ડ ધારકો માટે બીજા એક મહત્વના સમાચાર છે કે રેશન કાર્ડ ધારકોએ 26 માર્ચ 2026 સુધીની અંદર પોતાના મોબાઈલની અંદર ડિજિટલ પીએનજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી ફરજિયાત છે. આ વિડીયોની અંદર આપણે એ પણ જોશું કે ડિજિટલ પીએનજી શું છે અને ડિજિટલ પીએનજીની એપ્લિકેશન તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાની છે. હવે રાશન વ્યવસ્થાની અંદર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, કારણ કે હવે રાશન કાર્ડ ધારકોની અંદર ડાયરેક્ટ સરકાર એપ્લિકેશન્સની અંદર પૈસા આપશે અને ત્યારબાદ આ પૈસાની મદદથી રેશન કાર્ડ ધારકો દુકાને જઈ અને રેશન કાર્ડ ખરીદી શકશે અને પોતાને મળતું અનાજ લઈ શકશે. મિત્રો, વાત કરીએ તો સરકાર ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને મફતની અંદર રાશન પૂરું પાડે છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. એપ્રિલ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ છે એ મળવા પાત્ર છે. કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા આ માહિતી પણ બહાર પાડવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો અત્યાર સુધીની અંદર રેશન કાર્ડ ધારકોએ કેવાયસી કરવું પણ ફરજિયાત હતું. કેવાયસી કર્યા બાદ 41 લાખથી વધુ નકલી રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. સરકારે સંસદની અંદર માહિતી આપી છે કે વર્ષ 2025 દરમિયાન દેશમાં કુલ 41 લાખ જેટલા રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા આ અંગે રાજ્ય અનુસાર આંકડાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે. આની અંદર હરિયાણાની અંદર 13 લાખ રેશન કાર્ડ, રાજસ્થાનમાં 6 લાખ, ઉત્તર પ્રદેશની વાત કરીએ તો 5 લાખ, મધ્યપ્રદેશની અંદર 2 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો જે ખોટી રીતે અનાજનો લાભ લઈ રહ્યા હતા એમના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત મિત્રો, વાત કરીએ તો ટેકનોલોજીના ઉપયોગથી અપાત્ર લોકોને સિસ્ટમમાંથી બહાર કરી અને જે ખરેખર લાભાર્થી છે એ લોકો સુધી અનાજ પહોંચાડવામાં કેવાયસી દ્વારા મોટી સફળતા મળી છે. આ ઉપરાંત વાત કરીએ તો રેશન કાર્ડની પ્રણાલી હવે સંપૂર્ણપણે ડિજિટલ કરી દેવામાં આવી છે. રેશન કાર્ડ ધારકોએ મોબાઈલની અંદર ઈપીએનજી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને સાર્વજનિક વિતરણ પ્રણાલી પીડીએસની અંદર સુધારા માટે સરકાર પગલાં ભરી રહી છે. દેશની લગભગ તમામ સસ્તા દુકાનની દુકાનોની અંદર હવે ઈપીઓએસ મશીન પણ સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. દેશના 99% લાભાર્થીઓ આધારની સાથે જોડી દેવામાં આવ્યા છે અને 98% અનાજનું વિતરણ હવે આધાર આધારિત બાયોમેટ્રિક અથવા તો ડિજિટલ પ્રમાણીકરણ દ્વારા જ કરવામાં આવે છે. સરકારના આ પગલાંનો મુખ્ય હેતુ અનાજની ચોરી અટકાવવાનો અને સિસ્ટમની અંદર પારદર્શકતા લાવવાનો છે. મિત્રો, વાત કરીએ એમ ગૂગલ પ્લે સ્ટોરની અંદરથી અનાજ ધારકોએ રેશન કાર્ડ ધારકોએ 26 માર્ચ 2026 સુધીમાં પીએનજી ડિજિટલ રૂપીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને ત્યારબાદ મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે. એકવાર ઇન્સ્ટોલ થઈ જશે ત્યારબાદ હવે તમને તમારું જે અનાજ છે એ તમારા બાયોમેટ્રિક દ્વારા નહીં પરંતુ આ એપ્લિકેશન મારફતે દુકાન દ્વારા મળશે. દુકાનની અંદર જઈ તમારે આ એપ્લિકેશન બતાવવાની રહેશે. આની અંદર સરકાર ડિજિટલ પૈસા જમા કરશે અને ડિજિટલ પૈસાની મદદથી તમે રાશન કાર્ડની દુકાને જઈ અને તમારું રાશન લઈ શકો છો. મિત્રો, વાત કરીએ તો અનાજની ચોરી અટકાવવા માટે સરકારે આ મોટું પગલું ભર્યું છે. ડિજિટલાઇઝેશનની કાર્યક્ષમતા અને પારદર્શકતા વધારવાના ઉદ્દેશ્યથી ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે અને વાસ્તવિક લાભાર્થી સુધી પહોંચ સુનિશ્ચિત થઈ શકે. અનાજ ચોરી જેવી સમસ્યાનો ઉકેલ પણ આના દ્વારા લાવી શકાશે. હવે કોઈ પણ રાશન કાર્ડ ધારકોએ પોતાને મહિનાની અંદર કેટલું અનાજ મળવા પાત્ર છે તે જોવા માટે ગુજરાત સરકારની એક એપ્લિકેશન છે, એના મારફતે તમે ઘરે બેઠા કોઈ પણ ફરિયાદ કરી શકો છો. તમને મળતો જથ્થો પણ જોઈ શકો છો. મિત્રો, વાત કરીએ તો આના માટે લાભાર્થીએ https://gscsc.gujarat.gov.in ની વેબસાઇટ ઉપર જવાનું છે. આપણે આપણા વિડીયોની અંદર ઘણી બધી વાર કીધું છે મિત્રો, .gov.in વાળી જે વેબસાઇટ છે એ સરકારની ઓથેન્ટિક વેબસાઇટ હોય છે.
ઘણી બધી ફેક વેબસાઇટ પણ આવે છે, પરંતુ જ્યારે પણ તમે કોઈ પણ વેબસાઇટ ઉપર કોઈ પણ વ્યવહાર કરો ત્યારે .gov.in વેબસાઇટ હોય ત્યારે તે ઓથેન્ટિકેશન વાળી ગુજરાત સરકારની અથવા તો ભારત સરકારની વેબસાઇટ હોય છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર તમને મહિનાની અંદર કેટલું અનાજ મળવા પાત્ર છે તે જોઈ શકો છો. મહિનાની અંદર આપણે વાત કરીએ તો એપ્રિલની અંદર 3 ગણું અનાજ મળશે, એટલે કે જે અનાજનો જથ્થો દેખાઈ રહ્યો છે એનાથી 3 ગણો અનાજનો જથ્થો દરેક લાભાર્થીને મળવા પાત્ર છે એપ્રિલ મહિનાની અંદર. એપ્રિલ 2 ની મિત્રો વાત કરીએ તો આની અંદર ખાદ્ય તેલ જે છે એ 1 કિલો મળવા પાત્ર છે, તુવેરની દાળ પણ 1 કિલો મળશે, ચણા 1 કિલો મળશે, ઘઉં 2 કિલો, ત્યારબાદ ફોર્ટિફાઈડ ચણા 3 કિલો અને જે મીઠું છે એ 1 કિલો મળવા પાત્ર છે એપીએલ 2 ધારકોને. એપીએલ 1 જેમનું પણ રેશન કાર્ડ છે એ લોકોને પણ જો દુકાનની અંદર સિંગ તેલના પાઉચ પડ્યા હશે તો 1 લીટર મળવા પાત્ર છે, તુવેર દાળ 1 કિલો મળવા પાત્ર છે, ત્યારબાદ ચણા પણ 1 કિલો મળવા પાત્ર છે, ઘઉં 2 કિલો, ચોખા 3 કિલો અને ડબલ ફોર્ટિફાઈડ મીઠું ₹1 ભાવે 1 કિલો મળવા પાત્ર છે. એવી જ રીતે જેમની પણ પાસે બીપીએલ નું કાર્ડ છે એ લોકોને પણ ચણા મળશે 1 કિલો, તેલ મળશે 1 કિલો, તુવેરની દાળ 1 કિલો, ઘઉં ચોખા 2 કિલો, 3 કિલો અને ત્યારબાદ મીઠું એ લોકોને 1 કિલો મળશે. એ લોકોને વધારાની ખાંડ પણ સરકાર દ્વારા મળવા પાત્ર છે. ખાંડ જે છે એ 350 ગ્રામ મળશે. એવી જ રીતે જેમની પાસે અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ છે એ લોકોને પણ તેલનું પાઉચ 1 કિલો મળશે, તુવેરની દાળ 1 કિલો, ત્યારબાદ ખાંડ જે છે એ 1 કિલો, ચોખા 15 કિલો, ત્યારબાદ ઘઉં જે છે એ 20 કિલો, ચણા જે છે એ 1 કિલો અને મીઠું 1 કિલો મળવા પાત્ર છે. તો મિત્રો, 26 માર્ચ સુધી તમે પણ જો એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો અને તમે ઘરે બેઠા એપ્લિકેશનની મદદથી મહિનાની અંદર કેટલું અનાજ મળવા પાત્ર છે તે જોઈ શકો છો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને બીજા લોકો સુધી શેર કરો.